મુદ્દો તો એક જ હતો કે ગયા વર્ષે મને જે કલંક લાગ્યો હતો એટલા માટે મને લાગ્યો હતો ચાલો, પણ મારે ભગવાન મારો સનાતન ધર્મ ઉપર લાગ્યો હતો એટલા માટે મેં જ બોલાયા હતા. અને મારા પ્રેસવાળા ભાઈઓને કહું છું, જે સાચું હોય બતાવો. હું જો ગુનો હોય તો એ જે હોય એ બતાવો, બસ એ જ કહેવા માંગુ. આ મંદિર ક્યાં આવેલું છે અને શું ગયા વખતે ઘટના બની હતી? આ મંદિર વાઘોડિયા રોડ ડીમાર્ટ મનન પાર્કની સામે. શું ઘટના બની હતી ગયા વખતે? ઘટના એવી બની હતી કે ઘીનો પડચો હતો અને આવ્યા હતા અને એટલી બદલામ કરી મારી માનો મારું ચાલુ વર્ષ તોડી હતું. એટલા મને આક્રોશ હતો, બીજું કંઈ નહીં. જ્યારે મારા અપા ચાલતા હતા ત્યારે મને બોલવાની પણ હિંમત નથી. મારી મૂર્તિ ઊંચી કરીને તારે એને કંઈ જ મળ્યું નહીં. નહીં ચક્ર મળ્યું, નહીં ડબ્બો મળ્યો, નહીં પાઇપ મળ્યું કે નહીં ડેકોરેશન થતું. આ વર્ષે પણ ઘીની ધારા વહી રહી છે, તો શું કહેશો? પહેલે દિવસથી જ છે. મેં તો બધાને પહેલે દિવસથી જ કહું છું, હજુ આવો અને ચેક કરો. જયંત પંડ્યા સામે તમે શું સવાલ ઉઠાવ્યા છે, શું કહેશો? જયંત પંડ્યા માટે એટલા જ સવાલ છે મારા કે મને સાબુત કરીને આલે, બદનામ કરી, જેના પુરાવા હોય લઈને હાજર થાય. બીજું કંઈ મારે કહેવું નથી. જય મા. પહેલા તો સૌપ્રથમ આસ્થા, ધર્મ ને સત્ય આ શું છે એ જાણવું જરૂરી છે. આસ્થા એનો તો ના પ્રારંભ અને અંત એ ક્યારે પણ નથી. સનાતનનો અંત પણ નથી, આરંભ પણ નથી, ક્યારે પણ. બીજું ધર્મ એટલે ધારણ કરવું. આપણે જોઈએ તો સત્ય સનાતન ધર્મની વાત થાય છે એટલે જે સનાતન આપણે ઘણા વર્ષો પાછળ જઈએ તો સનાતન ધર્મ હતો એ સત્ય વાત છે. વૈજ્ઞાનિક જાથા અને વૈજ્ઞાનિકો અત્યાર સુધી એવું પુરવાર નથી કરી શક્યા કે સનાતન પર કોઈ આંગળી કરે. કારણ કે આપણે ભારતના ઇતિહાસમાં ઘણા બધા મંદિરો એવા છે કે એના પ્રમાણ હજુ વિજ્ઞાન જાથા પાસે નથી. કે જેવી રીતે આપણે જોઈએ કે આપણે જઈએ તો જે હવાની અંદર પવન હોય એને ઉલટી દિશામાં ધજા લહેરાવી. ત્યાર પછી આપણે જોઈએ કે આધાર સ્તંભ આપણે જોઈએ તો 4 આધાર સ્તંભ હોય ને એનું મંદિર પર ઉભેલું હોય તો એક જ આધાર સ્તંભ પર મંદિર ઉભેલું છે. ત્યાં પણ વિજ્ઞાનો જાથા કોઈ પણ વૈજ્ઞાનિક પાછા પડી ગયા. ત્યાર પછી આપણે જોઈએ કે હજારો વર્ષથી આપણે જોઈએ કે મહાકાલની અંદર, બાબાની નગરીની અંદર આપણે પણ જોઈએ કે ત્યાં આગળ પણ વિજ્ઞાન જાથા જઈએ. ત્યાં પણ પાછળ રામ સેતુનો વિષય છે, એ પણ વિષય લાયા હતા વૈજ્ઞાનિકો. અત્યાર સુધી એટલે ગોથા ખાય છે. એટલે સનાતન અને વિજ્ઞાન આ એકબીજાના વિરોધી પાસે છે. એ ક્યારે પણ એમનો સંગમ નહીં થાય. વિજ્ઞાન એટલે શું કે જ્યાં તર્ક વિતર્ક કે આ વસ્તુ ક્યારે હતી, કે શું હતી ને શા માટે છે, એનો તર્ક વિતર્કની ચર્ચા કરવી અને એના મૂળ સુધી જવું, આનું નામ વિજ્ઞાન. એટલે વિજ્ઞાનને હજુ પણ અમુક આસ્થાના વિષયો છે એટલે આસ્થા પર પ્રહાર ના કરે. આસ્થા હિન્દુ ધર્મની કાયમ રાખે, સનાતન ધર્મની કાયમ રાખે. એટલે જ કહેવાય છે કે સત્ય સનાતન ધર્મ. એટલે સત્ય જે છે એ જ સનાતન છે અને સનાતન છે એ જ ધર્મ છે. એટલે ધર્મની આસ્થા ના રાખે અને દશામાના વ્રત કરે છે 10 દિવસ. માતા બહેનો અને એના માટે પોતાના વ્યસનનો, પોતાના પરિવારના જો કોઈ વ્યસન કરતું હોય ને તેને કહે કે ભાઈ 10 દિવસ માટે તારે વ્યસન મુક્ત કરવું પડશે. એટલે તો આ પણ એક આસ્થાનો વિષય છે. એટલે આસ્થા કાયમ રાખજો માતાજી. મને સત્ય સનાતન ધર્મ ક્યારે પણ બદનામ ન થવું જોઈએ એવું મારું કહેવું છે હિન્દુ મહાસભાનું. કે સત્ય સનાતન ધર્મ એ હતો, રહેશે અને ક્યારે પણ એ ખત્મ નહીં થાય. એટલે સત્ય સનાતન ધર્મ છે અને આ પૃથ્વી ઉપર રહેશે.